કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીકે સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોથી ધોરણ 8ના વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનની શરૂઆત કરવાની છે. તમે લોકો મિત્રો ધોરણ 6 અને 7માં વિજ્ઞાન ભણીને આવી ચૂક્યા છો. એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા પણ છે કે જેને સાયન્સમાં ખરેખર ખૂબ મજા આવી રહી છે, પણ ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેને સાયન્સમાં બિલકુલ મજા નથી આવતી. તો જે વિદ્યાર્થીઓને સાયન્સમાં મજા નથી આવતી ને એ બધા જ વિદ્યાર્થીઓને મિત્રો આપણે આ વિડીયોમાં મોજ કરાવી દેવાના છે. બરાબર છે? કારણ કે ધોરણ 8નું સાયન્સનું આ ચેપ્ટર 1 છે. બરાબર? જો તમે ચેપ્ટર 1માં જ તમે જો કંટાળો કરશો ને તો પછી તમે ધોરણ આખું 8મું તમે કમ્પ્લીટ ભણી શકો નહીં. એટલા માટે મિત્રો આપણે આ સ્ટાર્ટિંગથી જ આપણે ઇન્ટરેસ્ટ લઈને ભણવાનું છે કે સાયન્સ છે ને મિત્રો એ ખરેખર ખૂબ ઇન્ટરેસ્ટિંગ વિષય છે. એમાં જો આપણે ખરેખર જો તરી જઈએ ને તો તરી જઈએ. એટલા માટે આપણે ખૂબ જ મસ્ત રીતે આ બધા જ કોન્સેપ્ટને આપણે ક્લિયર કરવાના છે. તમે શું કરો છો? તમે માત્ર ને માત્ર વ્યાખ્યા તો ગોખી નાખી, ક્વેશ્ચનના આન્સર ગોખી નાખ્યા, પ્રયોગો ગોખી નાખ્યા. બરાબર? પછી એક્ઝામમાં પૂરું થઈ જાય. એટલા માટે મિત્રો આપણે સાયન્સના દરેક કોન્સેપ્ટને મસ્ત રીતે સમજવાના છે. કારણ કે સાયન્સ છે મિત્રો આપણો પીછો ક્યારેય છોડે નહીં. આપણા જીવનમાં પણ મિત્રો સાયન્સનું એટલું જ મહત્ત્વ છે અને એટલો જ ઉપયોગમાં આપણને આવતું હોય છે. એટલા માટે મિત્રો આપણે દરેક કોન્સેપ્ટને આપણે મસ્ત રીતે સમજશું, એના કોન્સેપ્ટને ક્લિયર કરશું. એવું કેમ બની રહ્યું છે? બરાબર? એવો ક્વેશ્ચન તમને થવો જોઈએ. બરાબર છે? અને એ બધા જ ક્વેશ્ચનના આન્સર મિત્રો તમને મારે આપવાના છે. ચાલો શરૂઆત કરી દઈએ. આપણું ચેપ્ટર નંબર 1 તમે જોઈ શકો છો તેવી રીતે બાજુમાં પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. એકદમ સિમ્પલ ચેપ્ટર છે મિત્રો. ખેતી આધારિત ચેપ્ટર છે. બરાબર છે? ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમના કુટુંબમાં કોઈને કોઈ ખેતી કરતું હશે, પણ ઘણા બધા એવા પણ હશે કે જેના કુટુંબમાં કોઈ ખેતી કરતું જ નથી, એને ક્યારેય ખેતર જ નથી જોયું. બરાબર? તો એવી રીતે આપણા જે ચેપ્ટરમાં શરૂઆતમાં તમને ખબર છે કે 2 બાળકો આવે છે. કયા કયા બાળકો છે? તો એક છે પહેલી અને બીજો એનો ભાઈ છે બુજો. બરાબર છે ને? આ પહેલી અને બુજો એ ઉનાળાના વેકેશનની અંદર મિત્રો ખેતર જાય છે. બરાબર? એ કાકાનું ખેતર છે અને કાકાના ખેતરમાં જઈને બધું જોવે છે. બધો પાક જોવે છે, ડાંગર જોવે છે, કપાસ જોવે છે, મકાઈ જોવે છે, બધું ઉગી ગયું છે એ જોવે છે. એમને મજા પડી ગઈ છે અને જોડે જોડે હળ જોવે છે, કલ્ટિવેટર જોવે છે, દાંતી જોવે છે. બરાબર? દાંતરડું જોવે છે, સાધનો જોવે છે બધા. તો આ બધું જોઈને એમના મનમાં નવાઈ લાગે છે કે આ બધું છે શું? બરાબર? આમના નામ શું છે? આ કામ શું કરે છે? આ બધી વસ્તુ એમને ખબર નથી પડતી. અને ત્યાર પછી એક પહેલી અને બુજો જે છે ને વારાફરતી એ કાકાને પ્રશ્ન પૂછે છે. કાકા આ શું છે? આ ખેતર શાનું છે? આમાં શું ઉગાડ્યું છે? સિંચાઈ કેવી રીતે કરી છે? આ બધી વસ્તુ એ પૂછે છે. અને એ પહેલી અને બુજો બધી વસ્તુ પૂછે છે અને મિત્રો એના બધા આન્સર આપણને મળવાના છે. કારણ કે જે ક્વેશ્ચન પહેલી અને બુજોને પણ છે એવા ને એવા ક્વેશ્ચન તમને પણ હશે. બરાબર ને? તો મિત્રો આ ચેપ્ટરમાં આપણે ખેતી વિષયક તમામ માહિતી મેળવી લેવાની છે. ભવિષ્યમાં આપણે ખેતી કરીએ કે નહીં કરીએ એ બીજી વાત છે, પણ જાણવું એ ખૂબ જરૂરી છે. એટલા માટે આપણે બધી જ વસ્તુ આ ચેપ્ટરમાં સમજવાના છે. ચાલો શરૂઆત કરીએ. મિત્રો આપણે આ ચેપ્ટરમાં કઈ વસ્તુ સમજવાના છે, શીખવાના છે, કયા કોન્સેપ્ટ આપણે મસ્ત રીતે બધા ક્લિયર કરવાના છે, તો એને સૌથી પહેલાં માહિતી મેળવી લઈએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેવી રીતે ઘણા બધા પોઈન્ટ્સ આપણે આપેલા છે. આ તમામ પોઈન્ટ્સ મિત્રો આપણે આની પછીના વિડીયો અને એના પછીના વિડીયો, બરાબર છે, એટલે કે 3 વિડીયોની અંદર આપણે આ બધા જ કોન્સેપ્ટ અને આપણો આખું ચેપ્ટરને મિત્રો મસ્ત રીતે પૂરું કરી દેવાનું છે. ચલો તો સૌથી પહેલાં જોઈએ આપણે કયા કોન્સેપ્ટ આપણે શીખવાના છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે શીખશું પ્રસ્તાવના. બરાબર છે? તમે કહેશો કે પ્રસ્તાવના એટલે શું? તો મિત્રો પ્રસ્તાવના એટલે કે એની બેઝિક માહિતી. આપણે જે આ પાઠ ભણવા જઈ રહ્યા છે એનો લક્ષ્ય શું છે, એનો હેતુ શું છે, બરાબર, શા માટે આપણે આ પાઠ ભણવા જઈ રહ્યા છે, કઈ વસ્તુ આમાં આવવાની છે, એને પ્રસ્તાવના કહેવાય. તો આપણે સૌથી પહેલાં પ્રસ્તાવના શીખીશું. ત્યાર પછી આપણે શું ભણીશું? તો કે ખેતી ભણીશું. તો ખેતી ભણીશું તો ખેતીમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે. બરાબર છે ને? તો એ બધી પદ્ધતિનો પણ આપણે વિસ્તારથી અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. પાક ઉત્પાદન આપણે કરીએ છીએ, બરાબર, તો એ પાક ઉત્પાદન કરવા માટે કઈ પદ્ધતિ વાપરીએ છીએ આપણે, તો એ બધી પદ્ધતિનો પણ આપણે વિસ્તારથી અભ્યાસ કરીશું. ત્યાર પછી જમીનને તૈયાર કરવી. બરાબર? જમીનને આપણે રેડી કેવી રીતે કરીએ છીએ? ડાયરેક્ટ તો પાક ઉગાડી દઈએ નહીં આપણે. જમીન પર કંઈક તો પ્રક્રિયા કરવી પડશે ને. બરાબર? તો એ પ્રક્રિયાને પણ ભણશું આપણે, જેને કહીશું જમીનને તૈયાર કરવી. ત્યાર પછી જમીન તૈયાર થઈ ગયા પછી શું કરશું આપણે? તો કે બીજને આપણે વાવશું. અને બીજને આપણે વાવીએ એને શું કહેવામાં આવે? તો બીજને આપણે વાવીએ છીએ મિત્રો એને વાવણી કહેવામાં આવે. બરાબર? વાવણી કરીશું પછી આપણે ત્યાર પછી ખાતર નાખવાનું છે. બરાબર? ખાતર પણ અલગ પ્રકારના આવે. કુદરતી ખાતર પણ આવે, કૃત્રિમ ખાતર પણ આવે. બંનેના શું ફાયદા છે, શું ગેરલાભ છે, બધું આપણે મસ્ત રીતે ડિટેલમાં ભણવાનું છે.
ત્યાર પછી સિંચાઈ કરવી પડે, પાણી આપવું પડે તો જ પાક ઉગે, તો સિંચાઈ વિશેની માહિતી મેળવીશું. ત્યાર પછી નીંદણ, તમારા બધા માટે આ શબ્દ નવો છે કે નીંદણ એટલે શું? તો મિત્રો નીંદણ એટલે એવી વનસ્પતિ કે જે કોઈ કામની જ નથી, બરાબર, ફાલતુમાં આવીને ઉગી ગઈ છે, જેને કાઢવું પડે આપણે, તો એના વિશે ભણીશું. નીંદણના કયા કયા પ્રકાર પડે છે, નીંદણને કેવી રીતે કાઢી શકાય છે, બરાબર, આ બધી વસ્તુ આપણે સમજવાના છે. ત્યાર પછી લણણી, આખો પાક તૈયાર થઈ જાય પછી એને કાઢી દેવું પડે, એને આપણે કાપવું પડે, કાપીને ઘરે લઈ આવવું પડે, તો એ આખી પ્રોસેસ છે, એને કહીશું લણણી. લણણી થઈ ગયા પછી મિત્રો એ પાક આપણે ઘરે લઈ આવ્યા, પણ જો પાકમાં જંતુ પડી જાય, જીવડા પડી જાય, પાક ભેજવાળો બની જાય, તો કોઈ મતલબ રહે ખરો એનો? કોઈ જ મતલબ રહે નહીં, બરાબર. તમે જે ખેડૂત જે છે 3-4 મહિના મહેનત કરીને પાક ઘરે લઈ આવે છે, જો કાળજી નહીં કરે, જો એને સંગ્રહ કરતા નહીં આવડે, તો બધો જ પાક એનો ફેલ જાય. એટલા માટે સંગ્રહ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણે શીખવું પડે. અને ત્યાર પછી લાસ્ટ આપણો જે ખેતીવાડી છે, એટલે ખેતી સંગાતે જે બીજો વ્યવસાય થાય છે, જે ખેડૂત કરતા હોય છે, મોસ્ટલી કરતા હોય છે, અને એ છે પશુપાલન, બરાબર. તો એ પશુપાલનની પણ માહિતી મેળવવાની છે. મિત્રો આ બધા જ પોઈન્ટ જે છે ને, એ બધા જ પોઈન્ટની આપણે ડિટેલથી માહિતી મેળવવાની છે, બરાબર છે. ચાલો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલાં પ્રસ્તાવનાથી. તો પ્રસ્તાવનામાં મિત્રો આપણે શું જોવાનું? તો આપણે કયો પાઠ ભણી રહ્યા છે? આપણે ભણી રહ્યા છે ખેતી ઉત્પાદનો, પાક ઉત્પાદનો અને તેનું વ્યવસ્થાપન. હવે પાક ઉત્પાદન તો ચલો ખબર પડી સર અમને કે ચલો ભાઈ ખેતરમાં અલગ અલગ પાક થાય છે, ઘઉં થાય છે, ડાંગર થાય છે, જુવાર થાય છે, મકાઈ, પછી શાકભાજી લઈ લઈએ, પછી કઠોળ લઈ લઈએ, ફ્રૂટ લઈ લઈએ, બધા આ બધા પાક ખેતરમાં થાય છે, બરાબર છે. અને એ થતા આવ્યા છે અને થશે બી ખરા. પણ આ પાઠ આપણને જરૂર શું પડી? આપણને પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન અમને કહેવાની કેમ જરૂર પડી સાહેબ? બરાબર, એ અમને સમજાવો. તો સૌથી પહેલાં વસ્તુ આપણે સમજીએ મિત્રો કે આપણા બધા સજીવો માટે ખોરાક જે છે ને, ખોરાક એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને એવું કહું કે તમે એ લોકો 5 દિવસ ખાધા વગર રહી શકો છો? તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેશે કે ના સર, ના અમે તો 1 દિવસ પણ ના રહી શકીએ, અમારે તો ખોરાક જોઈએ જ. કેમ જોઈએ ખોરાક? તમને કેમ જોઈએ? તમને ખબર છે ને? તમને ખબર છે કે ભાઈ ખોરાક એટલા માટે જોઈએ કારણ કે ખોરાક આપણે લઈએ તો જ આપણને ઉર્જા મળે, ઉર્જા મળે તો જ આપણે બધા અલગ અલગ કામ કરી શકીએ, ભણી શકીએ, વાંચી શકીએ, લખી શકીએ, બીજા બધા અન્ય કામ પણ કરી શકીએ. તો ઉર્જા મેળવવા માટે મિત્રો આપણે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર છે? હવે મિત્રો ખોરાકના પ્રકાર કયા કયા પડે છે? તમે જોઈ શકો છો કે ખોરાકના કયા કયા પ્રકાર પડે છે. કોઈને ખ્યાલ છે કે ખોરાકના કયા કયા પ્રકાર પડે છે? બરાબર. તો મિત્રો ખોરાકના મુખ્ય પ્રકાર 2 પાડવામાં આવે, બરાબર. કયા કયા પ્રકાર? દાળ અને ભાત એવું કહી શકાય? ના, દાળ અને ભાત નહીં. ખોરાકના પ્રકાર એટલે વનસ્પતિજન્ય ખોરાક અને બીજા પ્રાણીજન્ય ખોરાક, બરાબર છે. એટલે કે વનસ્પતિમાંથી પણ આપણને ખોરાક મળે છે અને પ્રાણીમાંથી પણ આપણને ખોરાક મળે છે. વનસ્પતિમાંથી ખોરાક મળે છે, તમને ખબર જ છે કે વનસ્પતિ એ લીલી વનસ્પતિ છે એ પ્રકાશનો ઉપયોગ કરીને, ક્લોરોફિલનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે અને એ ખોરાકનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. એટલે વનસ્પતિ આપણને ખોરાક આપે છે, એને આપણે વનસ્પતિજન્ય ખોરાક કહીએ. અને પ્રાણીઓ પણ આપણને ખોરાક આપે છે, જેમ કે ઈંડા છે, દૂધ છે, માંસ, માછલી, આ બધા ખોરાક કેવા છે? પ્રાણીજન્ય છે. એટલે મિત્રો ખોરાકના કુલ 2 પ્રકાર પાડવામાં આવે, એક વનસ્પતિજન્ય ખોરાક અને બીજો છે પ્રાણીજન્ય ખોરાક. આ બધા જ ખોરાક એ લોકો ખાતા હોય છે, લેતા હોય છે ઉર્જા મેળવવા માટે, બરાબર છે. શ્વસન કરી શકે છે, ઉત્સર્જન કરી શકે છે, પાચન કરી શકે છે. આ બધી જ ક્રિયાઓ કરવા માટે પણ મિત્રો ખોરાક છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તમને ખ્યાલ છે કે ભાઈ ખોરાકની જરૂરિયાત કેમ છે? દરેક કાર્ય કરવા માટે, કોઈ પણ કામ કરવું હોય તો ઉર્જા આપણે વેડફવી પડે, અને ઉર્જા પછી આપણે મેળવીએ કેવી રીતે? તો કે ખોરાક લઈને મેળવવી પડે. એટલા માટે મિત્રો ખોરાકની ઇમ્પોર્ટન્સ છે. અને ખોરાકની ઇમ્પોર્ટન્સ છે ને એટલા માટે આ પાઠની પણ, આ ચેપ્ટરની પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે આ પાઠ આપણે ભણવો બહુ જરૂરી છે. ચલો સાહેબ, આ તો ખબર પડી ગઈ અમને કે ભાઈ ચલો પાક કેમ જરૂરી છે, પાકનું ઉત્પાદન કેમ જરૂરી છે. પણ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, આ શબ્દ નવો છે, ખબર ના પડી સર અમને કે વ્યવસ્થાપન એટલે શું? તો મિત્રો વ્યવસ્થાપન એટલે એક પ્રકારનું મેનેજમેન્ટ, બરાબર છે. તમારા ઘરમાં તમારા પપ્પા પગાર લાવતો હોય તો ડાયરેક્ટ જ બધું બગાડી દે છે ગમે તે વસ્તુ ખરીદીને? નથી કરતા ને. બધું મેનેજ કરે છે ને કે ભાઈ આટલું બજેટ આટલા માટે, આટલું બજેટ ખોરાક માટે, આટલું બજેટ ચોપડા માટે, આટલું બજેટ બહાર ફરવા માટે. મતલબ કે આપણા ઘરમાં પણ એક ચોક્કસ વ્યવસ્થાપન કરતા હોય છે આપણા પપ્પા કે આપણા મમ્મી, બરાબર. તો એવી રીતે મિત્રો આટલો મોટો દેશ છે, બરાબર. સમજો કે અત્યારે વિડીયો બનાવી રહ્યો છું એ ટાઈમે મિત્રો 140 કરોડ લોકો ભારતમાં છે. અને ભારત એ આપણું આખા વિશ્વમાં સૌથી ફર્સ્ટ નંબરનું દેશ બની ગયો છે કે જેમાં વસ્તી ખૂબ વધારે છે.
બરાબર. ચીનને બીજા નંબર પર મૂકી દીધું છે આપણે. તો એટલી બધી વસ્તી છે, એટલી બધી વસ્તી તો ખોરાક જે પ્રાણીનો ખોરાક ખાતા નહીં હોય, બધી વસ્તી તો માંસ માછલી ખાતા નહીં હોય, બરાબર. ઘણી બધી વસ્તી એવી છે કે જે વનસ્પતિનો ખોરાક ખાય છે. ડાંગર છે, જુવાર છે, ચોખા, આ બધી વસ્તુ ખાતા હોય છે. તો આટલી બધી વસ્તીને ખોરાક પૂરો પાડવો એટલે બહુ મોટી વાત છે મિત્રો, બરાબર. અને તમે જોવો છો તેવી રીતે કે અત્યારે ધીરે ધીરે બધા જ ગામડામાંથી ક્યાં આવી રહ્યા છે? સિટીમાં આવી રહ્યા છે, શહેરમાં આવી રહ્યા છે. લોકોને મોજ શોખ સુવિધા આ બધી વસ્તુ મેળવવા માટે ગામડામાંથી સિટીમાં આવવું જરૂરી બન્યું છે, બરાબર છે. તો એવા કિસ્સામાં મિત્રો તમે જોવો છો કે ગામડામાંથી લોકો સિટીમાં આવી રહ્યા છે. તો ધીરે ગામડામાંથી શહેરીકરણ થઈ રહ્યું છે. બ્રિજ બની રહ્યા છે, બિલ્ડિંગ્સ બની રહી છે, બરાબર છે. ઘણી બધી નવી ઔદ્યોગિક પ્રક્રિયાઓ થઈ રહી છે, કારખાનાઓ બની રહ્યા છે. તો એવું થવાના કારણે મિત્રો જે ખેતીલાયક જમીન છે ને, એ ખેતીલાયક જમીન સાવ ઘટી ગઈ છે. જે સમયમાં 20-30 વર્ષ પહેલાં જે જમીનો હતી ને ખેતી માટે, એ જમીનો અત્યારે બહુ નાની થઈ ગઈ છે. કારણ કે એ જગ્યાએ બધું બ્રિજ છે, કારખાના છે, મકાન છે, બિલ્ડિંગ છે, આ બધું બની ગયું છે. તો હવે મેઇન પ્રશ્ન આપણો એ છે, મેઇન ચિંતા આપણી એ છે કે આરું જમીન થઈ ગઈ છે ઓછી, અને ઓછી જમીનમાં વધારે પાક કેવી રીતે મેળવીએ, એવી કઈ આઈડિયા કરીએ, એવા કયા પ્રક્રિયાઓ કરીએ, બરાબર. એવી કેવી નવી શોધખોળો કરીએ કે જેના કારણે ભલે જમીન ઓછી છે પણ પાક આપણને વધારે મળે. તો એટલા માટે મિત્રો વ્યવસ્થાપન કરવું બહુ જરૂરી છે, બરાબર છે. વ્યવસ્થાપન મિત્રો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, મેનેજમેન્ટ એટલા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આપણે આ પાઠ ભણી રહ્યા છે કે આપણે એવી કઈ પદ્ધતિઓ વિકસાવીએ, એવી કેવી રીતે આપણે સ્માર્ટ કામ કરીએ, બરાબર. હાર્ડવર્ક નથી કરવાનું, આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. અને સ્માર્ટ વર્ક કરીને આપણે ખેતીમાં સારામાં સારું ઉત્પાદન આપણે મેળવવાનું છે. આપણે તો ખાઈશું જ, પણ આપણે લોકોને પણ મોકલશું, આપણે અહીંથી નિકાસ પણ કરીશું. અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, એવા દેશોમાં આપણે અહીંથી અનાજને મોકલવાનું પણ છે. તો એટલા માટે મિત્રો આપણે જે પાક ઉત્પાદનને વ્યવસ્થાપન છે એમાં વ્યવસ્થાપન શીખવું ખૂબ જરૂરી છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ આપણે. સૌથી પહેલાં જોઈએ મિત્રો આપણે ખેતી પદ્ધતિઓ કઈ છે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગ કરીએ તો આ ખેતી છે ને મિત્રો, ખેતી એ સ્ટાર્ટિંગથી નથી જ આવી, બરાબર છે. સ્ટાર્ટિંગથી આવી ગઈ એવું તો હતું જ નહીં. ઓટોમેટિકલી અચાનક જ એમ કુદરતી રીતે શીખી જવાયું છે ખેતી કરતાં. તમને ખબર છે કે ભાઈ આશરે ઈસવીસન પૂર્વે 10,000 વર્ષો પહેલાં આપણા વિશ્વમાં કોણ હતા? તો કે આદિમાનવો હતા. હવે આદિમાનવ એટલે કશું જ નહીં, બરાબર. કોઈ ઘર નહીં, કોઈ ઘાટ નહીં, કશું જ નહીં. એમને ફરવાનું, રખડતું ફરવાનું, બધે ફર્યા કરવાનું. કોઈ જગ્યાએ કંઈક પ્રાણી મળે તો એને મારીને ખાઈ જવાનું, બરાબર. એટલે મતલબ કે ભટકતું જીવન જીવતો હતો આદિમાનવ. તમે લોકો ધોરણ 6માં શીખી ગયા છો એવી રીતે, બરાબર. તો હવે આદિમાનવો છે મિત્રો ધીરે આ તો ચાલુ કર્યું હતું કરવાનું કે ભાઈ પ્રાણીને કાપીને ખાઈ જવાનું, કાં તો ડાયરેક્ટ પ્રાણીને ખાઈ જવાના, આ બધી એ ટાઈમ ચાલતું હતું. પણ ધીરે પછી આદિમાનવના બુદ્ધિમાં વિકાસ થયો. ધીરે પછી એ શાકભાજી એને મળી, એને પછી કંદમૂળ મળ્યા, એને ફ્રૂટ મળ્યા. આ બધી વસ્તુ મળી એટલે વનસ્પતિનો ખ્યાલ પડ્યો. એટલે પછી એ આદિમાનવો એક જ જગ્યાએ પછી સ્થાયી થવા લાગ્યા. પોતાનું નાનું ઝૂંપડું બનાવવા લાગ્યા, તંબુ બનાવવા લાગ્યા. આ બધું કર્યા પછી એમને શું થયું? તો વિચાર આવ્યો કે આપણે આ જે આસપાસનું ઘર છે એ ઘરની આસપાસ કંઈક ઉગાડીએ. અને ધીરે પછી ડાંગર છે, જુવાર છે, બરાબર, ઘઉં છે, આ બધી ખેતી પછી ધીરે કરવા લાગ્યું. અને મિત્રો આવી રીતે આ ખેતી છે ને, ખેતી એની શરૂઆત થઈ, બરાબર છે. એ ટાઈમે ખૂબ નાના પાયે થતી હતી પણ અત્યારે ખૂબ મોટા પાયે થાય છે. મતલબ કે શરૂઆત થઈ આવી રીતે. આદિમાનવેથી ધીરે પછી આગળ વિકાસ થયો અને પછી ખેતીને શરૂઆત કરી. હવે મિત્રો પાક કોને કહેવામાં આવે? સૌથી પહેલાં આપણે કાનના ભણી રહ્યા છે પાક ઉત્પાદન. પણ પાક એકચ્યુઅલમાં પાક કોને કહેવાય? તો હું તમને સિમ્પલ એક વસ્તુ કહું કે ચલો ઘઉં છે, બરાબર. તો ઘઉંનો એક બીયો છે ને, એક બીયો મારા ઘરના આંગણે વાવું છું. તો સિમ્પલ છે કે એક જ બીયાથી એક જ ઘઉંનો છોડ ઉગશે. તો એને પાક કહેવાય? ના કહેવાય. એને પાક કહેવાય નહીં. તો એને શું કહેવાય? એને ઘઉંનો છોડ કહેવાય. કે ભાઈ ચલો આ તો ઘઉંનો છોડ છે, પણ એવા જ ઘઉંના છોડ ઘણા બધા વાવી દઉં મારા ઘરના આંગણાની અંદર, બરાબર. 100, 200, 300 છોડ વાવી દઉં તો પછી એને ઘઉંના છોડવા એવું ના કહી શકાય. તો શું કહેવાય એને? તો કે એને ઘઉંનો પાક એવું કહેવાય, બરાબર છે. તો ઘઉંનો પાક એટલે શું? તો કે ભાઈ જ્યારે કોઈ એક જ છોડ હોય, કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાને મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે. ઘણી બધી માત્રામાં એક જ છોડ જે છે એવા પાકને ઉછેરવામાં આવે છે. તો મિત્રો આપણે એને પાક કહીએ છીએ, બરાબર. કે ચલો ઘઉંનો પાક છે, આ ડાંગરનો પાક છે, આ જુવારનો પાક છે, બરાબર છે. એવી રીતે આપણે કહી શકીએ છીએ. ભારતમાં મિત્રો ભિન્નતા પ્રમાણે ભિન્ન પાક લેવામાં આવે છે.
તમને ખ્યાલ છે તેવી રીતે કે તમે અત્યારે ગુજરાતમાં હોય અને ગુજરાતમાં તમને કોઈ કે તમે સફરજન ઉગાડો તો સફરજનનો છોડ આપણે ઉગાડી પણ દઈએ પણ સફરજનનો છોડ ઉગે નહીં, બરાબર છે. તમને કહે ચા, તો ચા પણ અહીંયા ઉગે નહીં. તો મિત્રો અલગ અલગ જગ્યાએ અલગ અલગ તમને ખબર છે કે બધી જે પાક છે એ ઉગતો હોય છે. અસમમાં તો અસમમાં ચા ઉગે છે. સફરજન તો સફરજન તમને કાશ્મીરમાં જોવા મળે, ઠંડકમાં જોવા મળે. દ્રાક્ષ તો દ્રાક્ષ તમને મહારાષ્ટ્રમાં જોવા મળે. કેરી તો તમને કેરી મહારાષ્ટ્રમાં કે દક્ષિણમાં તમને જોવા મળે. મતલબ મિત્રો અલગ અલગ પાક છે ને, અલગ અલગ પાક છે, અલગ અલગ શાકભાજી, અલગ અલગ ફ્રૂટ છે. આ બધી વસ્તુ મિત્રો એક અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. એનું કારણ શું ખબર છે? એનું કારણ એવું છે કે ભારતમાં આબોહવા છે ને, આબોહવા એ સેમ નથી. દરેક જગ્યાએ આબોહવા કેવી છે? અલગ અલગ છે. આપણું ગુજરાત છે ને મિત્રો, તો ગુજરાતમાં કેવી છે? તો ગુજરાતમાં મીડિયમ પ્રકારની વાતાવરણ છે, આબોહવા છે. પણ તમે લોકો ઉપર જાઓ, ઉપર એટલે ક્યાં જાઓ? ભગવાન પાસે નહીં, ભગવાન પાસે નહીં. તમારે ક્યાં જવાનું છે? કાશ્મીરમાં. તો તમે કાશ્મીરમાં જાઓ તો તમને ત્યાં ઠંડક જોવા મળે, તમને ત્યાં બરફ જોવા મળે. પછી તમે નીચે જાઓ એટલે તમે કેરળમાં જાઓ, તમે તમિલનાડુમાં જાઓ ત્યાં તમને ગરમી જોવા મળે. તમે પૂર્વમાં જાઓ તો ત્યાં તમને પર્વતો જોવા મળે, તમને ત્યાં વરસાદ વધારે જોવા મળે, બરાબર. મતલબ કે દરેકે દરેક જગ્યા પર મિત્રો ભારતમાં વરસાદ, પછી ભેજ, પછી તાપમાન, આ બધી વસ્તુમાં અલગ અલગ ભિન્નતા જોવા મળે છે. અને આ ભિન્નતાના કારણે મિત્રો ભારતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાક થતા હોય છે, બરાબર છે. હવે મિત્રો અલગ અલગ પાક થતા હોય છે તો પાકની કોઈ રીત છે ખરી? બરાબર, અલગ અલગ પાકની કોઈ રીત હોઈ શકે? તો હા મિત્રો, પાકની અલગ અલગ રીત હોઈ શકે છે. પાકના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે. તો પાકના કયા કયા પ્રકાર પાડવામાં આવે છે? તો મિત્રો પાકના મુખ્ય પ્રકાર બે પાડવામાં આવે છે. જે પાક થાય છે ચોમાસામાં એને કહેવાય છે ખરીફ પાક, અને જે પાક થાય છે શિયાળામાં એને કહેવામાં આવે છે રવિ પાક. યાદ રહેશે ને? ખરીફ પાક અને રવિ પાક, આ બે પાકના પ્રકાર પાડવામાં આવે છે. ખરીફ પાક એટલે કે જે વરસાદમાં થતા હોય પાકો એને ખરીફ પાક કહેવામાં આવે, અને રવિ પાક એટલે કે જે શિયાળામાં થતા હોય એને રવિ પાક કહેવામાં આવે. હવે જૂનથી સપ્ટેમ્બર મહિનામાં મિત્રો શું હોય છે? ચોમાસું હોય છે, બરાબર ને? જૂનથી સપ્ટેમ્બર, જુલાઈથી ઓક્ટોબર પણ આપણે કહી શકીએ છીએ. પણ મોસ્ટલી જ્યારે વરસાદ પડવાનો થતો હોય ને ચાલુ, એની પહેલાં જ ખેડૂતો શું કરતા હોય? તો ખેતી ખેડાણ કરી નાખતા હોય છે, આ બધું કરતા હોય છે. એટલા માટે આપણે મોસ્ટલી જૂનથી સપ્ટેમ્બર લખીએ છીએ. તો યાદ રાખજો કે ખરીફ પાકનો સમયગાળો કયો કહેવાય? તો ખરીફ પાકનો સમયગાળો જૂનથી લઈને સપ્ટેમ્બર કહેવાય, બરાબર છે. કયા કયા પાક થાય છે? તો મિત્રો ખરીફ પાક એટલે કે ચોમાસામાં થાય, વરસાદ વધારે પડતો હોય. તો એવા પાકો કે જેને પાણીની જરૂરિયાત વધારે પડતી હોય, જે પાકને પાણી અતિશય જોઈએ, જેમ કે ડાંગર છે, પાણી ઘણું બધું જોઈએ. સોયાબીન છે, પાણી ઘણું બધું જોઈએ. મગફળી, કપાસ, મકાઈ, આ બધા જ પાકોને મિત્રો પાણી અતિશય માત્રામાં જોતા હોય છે. એટલા માટે આ બધા પાકોને આપણે ચોમાસામાં ઉગાડતા હોઈએ છીએ, અને એટલા માટે આ બધા પાકોને આપણે ખરીફ પાક કહીએ છીએ. ક્લિયર થઈ ગયું બધાને? હવે આપણે આગળ જોઈએ રવિ પાક કોને કહેવામાં આવે. તો જે પાક થાય છે શિયાળાની અંદર, બરાબર છે, શિયાળામાં જે પાક થતા હોય છે એને આપણે રવિ પાક કહેતા હોઈએ છીએ. ઓક્ટોબરથી માર્ચ મહિનાની અંદર, બરાબર. મોસ્ટલી શિયાળો ક્યારે આવે? તો કે નવેમ્બરથી આવે ફેબ્રુઆરી સુધીમાં આવતો હોય છે. પણ એક મહિનો ખેતી આગળ કરવામાં આવે, એટલા માટે ઓક્ટોબરથી માર્ચ મહિનાની અંદર જે પાક આપણે ઉગાડીએ છીએ ખેતરની અંદર એને રવિ પાક કહેવામાં આવે. મિત્રો મોસ્ટલી છે ને શાકભાજીની ખેતી અને કઠોળની ખેતી, યાદ રાખજો, તમને હિન્ટ આપું છું. શાકભાજી અને કઠોળ આને પાણી થોડુંક ઓછું જોતું હોઈએ, એટલા માટે આ બધા જે શાકભાજી અને કઠોળ છે ને એ રવિ પાકમાં લેવામાં આવે. જેમ કે ઘઉં છે, ચણા, વટાણા, રાઈ, અળસી, બરાબર. પછી શાકભાજી તમામ શાકભાજી તમે શિયાળામાં જોવા મળતા હોય છે. એટલે આ બધા પાક અને શાકભાજી એ રવિ પાકમાં થાય છે. ક્લિયર છે બધાને મિત્રો? આગળ વધીએ હવે, બરાબર. આશા કરું છું કે બધાને ખ્યાલ પડતો હશે, બધાને મજા આવતી હશે. અને ખૂબ જ સિમ્પલ છે મિત્રો, ખૂબ જ સિમ્પલ છે, જરાય અઘરું છે નહીં. તમે પોતે જોઈ શકો છો કે આવા ટોપિકો તમારા સાયન્સમાં આવશે તો તમે ઇઝીલી તમે 100 માર્ક્સ પણ લાવી શકો છો. જરાય અઘરું છે નહીં. તમારે માત્ર ને માત્ર કોન્સેપ્ટ જ ક્લિયર કરવાનો છે કે આ કોન્સેપ્ટમાં આ મુદ્દામાં શું આવે છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ આપણે. હવે ટોપિક આપણે આગળ ભણવાના છે મિત્રો, પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ, બરાબર છે. કે પાક આપણે ઉત્પાદન કરવું છે, આપણે પાકને વાવવો છે, બરાબર. સમજો કે હું ખેડૂત છું અને મને જરાય ખબર છે નહીં કે ભાઈ ખેતી કેવી રીતે કરવાની, તો મારે શું કરવું પડે? તો સિમ્પલ છે કે મારે કોઈને પૂછવું પડે, બરાબર ને? મારે કોઈને પૂછવું પડે કે ભાઈ જે એક્સપિરિયન્સવાળો માણસ છે, જે ઓલરેડી ખેતી કરી રહ્યો છે, તો મારે એને પૂછવું પડે. તો એ માણસ મને સ્ટેપ બાય સ્ટેપ બધું કહેશે કે ભાઈ તમારે પહેલાં આ કરવાનું, તમારે પછી આ કરવાનું, પછી આ કરો, પછી આ કરો, પછી આ કરો.
તો એ બધી વસ્તુ મિત્રો આપણે બુકમાંથી વાંચવાની છે હવે કે ભાઈ આપણે ખેતી કરવી છે તો આપણે કયા કયા સ્ટેપ કરવા પડે, આપણે કેવી રીતે ખેતીમાં આગળ વધી શકીએ, બરાબર છે. તો સ્ટેપ નંબર પહેલું છે મિત્રો કે ભૂમિને તૈયાર કરવી. ભૂમિ એટલે કોઈ છોકરી નથી અહીંયા, બરાબર. ભૂમિ એટલે જમીન છે, બરાબર. કેમ કે ઉનાળામાં ટોટલી મિત્રો જ્યારે ખેતી આપણે પૂરી કરતા હોઈએ ને ત્યારે જે જમીન છે ને ખેતરની જમીન એ ધીરે ધીરે પછી પોચી તો સ્ટાર્ટિંગમાં હોય છે, પણ જ્યારે ઉનાળામાં ગરમીના કારણે મિત્રો એ જમીન છે ને સાવ કઠણ થઈ જાય છે. યાદ રાખજો, બરાબર છે. ઉનાળાના સમયમાં જમીન સાવ કેવી કઠણ થઈ જાય છે અને આવી કઠણ જમીન પર ખેતી કરવી તો મુશ્કેલ છે, બરાબર ને. તો સૌથી પહેલું સ્ટેપ કયું છે આપણું કે ભાઈ જમીનને આપણે રેડી કરવાની છે, આપણે જમીનને તૈયાર બનાવવાની છે, તૈયાર કરવાની છે. તો જમીનને તૈયાર કેવી રીતે કરશું આપણે, ચલો જોઈએ. તો મિત્રો જમીનને તૈયાર કરવા માટેનું પહેલું ચરણ બરાબર કયું છે, બરાબર છે કે જમીનને તૈયાર કરવી એ આપણું ફર્સ્ટ સ્ટેપ છે, આપણું પહેલું ચરણ છે. એ કર્યા વગર આપણે ડાયરેક્ટ બી વાવી શકીએ નહીં. હવે જમીન તૈયાર કરવી એટલે કે શું કરવું? તો મિત્રો જમીન તૈયાર કરવી એટલે એનો મતલબ કે જમીનને આપણે પોચી કરવી. તમને પહેલાં જ કીધું મેં તેવી રીતે કે ભાઈ ઉનાળાના સમયની અંદર જમીન સાવ કડક થઈ જાય છે, તો એ કડક જમીનમાં બી વાવી શકાય નહીં, બરાબર છે ને. એટલા માટે આપણે જમીનને પોચી કરીએ છીએ. અને જમીનને પોચી કરવા માટે મિત્રો ઘણા બધા રસ્તા છે, બરાબર ને. ઘણા બધા રસ્તા તમને ખબર છે કે અળસિયા એ મિત્રો જમીનને પોચી કરે છે, બરાબર ને. અળસિયા છે, સૂક્ષ્મજીવો છે, એ જમીનમાં જાય તો જમીનને પોચી કરે. પણ જમીન ઓલરેડી કઠણ છે તો અંદર અળસિયા ક્યાંથી હોવાના? ના હોય ને, પોસિબલ જ નહીં. સૌથી પહેલાં શું કરવું પડે આપણે? તો સૌથી પહેલાં મિત્રો જમીનને પોચી કરવા માટે આપણે ખેડાણ કરવું પડે, બરાબર છે. જમીનમાં શું કરવું પડે? આપણે ખેડાણ કરવું પડે. આપણે હળનો ઉપયોગ કરીએ, આપણે કલ્ટિવેટરનો ઉપયોગ કરીએ, બરાબર. આપણે ખરપિયાનો ઉપયોગ કરીએ. આ સાધનો આપણે આગળ ભણવાના છે, તમે અત્યારે ખાલી સાંભળો, બરાબર છે. એટલે હળ, ખરપિયો, દાંતી આવા સાધનોની મદદથી આપણે સૌથી પહેલાં મિત્રો ખેતરને ખેડવું પડે. ખેતરને ખેડીશું આપણે, ખેતરને ખેડીશું એટલે જમીન પોચી બનશે. જમીન પોચી બનશે એટલે અંદર ઓટોમેટિકલી અળસિયા આવી જવાના છે. અળસિયા આવશે, અળસિયા સેમ વસ્તુ કરશે, બરાબર. અળસિયા પોતે એ જમીનને ખાશે અને એ જમીનને ખાઈને અળસિયાનો પોતે જે મળ નીકળશે ને એ મળનો ઉપયોગ પાછો ખાતા તરીકે થશે, એટલે જમીન વધારે સારી બનશે, બરાબર છે. અને ઉપરથી અળસિયા બે કામ કરે છે, જમીનમાં જે તત્વો છે એ પણ ઉમેરે છે અને અળસિયા જમીનને પોચી પણ બનાવે છે. એટલા માટે મિત્રો અળસિયા અને સૂક્ષ્મજીવો છે ને એને ખેડૂતને આપણે મિત્રો કહીએ છીએ. ખ્યાલ છે ને તમને? હવે મિત્રો આ અળસિયા છે એ બરાબર એ મળ સ્વરૂપે જે પદાર્થ બહાર કાઢે છે, બરાબર, એ આપણા ખેતરમાં આપણા પાક માટે બહુ જરૂરી હોય છે. તો એ જે પદાર્થ બહાર કાઢે છે ને એને શું કહેવાય? એને સેન્દ્રિય પદાર્થ કહેવામાં આવે છે. સેન્દ્રિય પદાર્થ માત્ર ને માત્ર અળસિયામાંથી ઉત્પન્ન થાય એવું જરૂરી નથી. સમજો કોઈ પ્રાણી છે, કોઈ એક પ્રાણીનો મૃતદેહ છે, એ મૃતદેહમાંથી પણ આપણને પોષક તત્વો મળતા હોય છે, બરાબર. એના મળમૂત્રમાંથી પણ આપણને પોષક તત્વો મળતા હોય છે. એટલે ઘણી બધી રીતે મિત્રો ખેતરમાં જે આપણને પોષક તત્વો જોતા હોય ને એ બધા જ પોષક તત્વો આપણને એ પ્રાણીઓમાંથી મળતા હોય છે. અને આ બધા જ પોષક તત્વો તો મિત્રો એ ભૂમિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, બરાબર છે. પોષક તત્વો કહો તો પણ ચાલે, ખનિજ તત્વો કહો તો પણ ચાલશે, ક્ષાર કહો તો પણ ચાલે. આ બધી વસ્તુ જમીન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે જમીનમાં આ તત્વોનું પ્રમાણ વધારે હશે તો એ જગ્યાએ પાક પણ વધારે થશે, બરાબર છે. હવે મિત્રો આપણે જે સ્ટાર્ટિંગમાં વાત કરી ને કે જ્યારે જમીન કઠણ હોય છે ત્યારે આપણે ખેડાણ કરીએ છીએ. તો ખેડાણની વ્યાખ્યા શું કરી શકાય? સિમ્પલ સમજો, શું કરી શકાય? તો કે ભાઈ જમીનને આપણે શું કરીએ છીએ? ઉપર નીચે કરીએ છીએ. જે જમીનનું સ્તર ઉપરનું હતું એ નીચે થઈ ગયું, નીચેનું હતું એ ઉપર થઈ ગયું. મતલબ કે હળ જ્યારે પસાર થાય ત્યારે સિમ્પલ છે કે માટી ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે થયા કરતી હોય છે. એટલે કે માટીને, જમીનને ઉપર નીચે કરવાની પ્રક્રિયા, ઉપર નીચે કરવાની ક્રિયા જેને આપણે ખેડાણ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? ખેડાણ કહીએ છીએ. કયા કયા ઓજારોનો ઉપયોગ કરી શકાય મિત્રો? તો કે હળ છે, ખરપિયો, કલ્ટિવેટર એટલે દાંતી પણ કહેવાય એને, બરાબર, જે ટ્રેક્ટરમાં જોડાયેલું હોય, અત્યારે બધા એનથી જ કરતા હોય છે. તો આ જે સાધનો છે ને મિત્રો એ સાધનોની મદદથી આપણે ઇઝીલી જમીનને ઉપર નીચે કરી શકીએ, એટલે કે ખેડાણ કરી શકીએ, જમીનને પોચી કરી શકીએ. તો મિત્રો આ બધા પોઈન્ટ્સ હતા, તમારે ખાસ યાદ રાખવા જરૂરી છે કે ભાઈ જમીનને તૈયાર કેવી રીતે કરવી. તો સૌથી પહેલું કે પ્રથમ સ્ટેપ કહેવામાં આવે, પ્રથમ ચરણ કહેવામાં આવે. અળસિયા, સૂક્ષ્મજીવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હળ, ખરપિયો, દાંતી આ બધી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. જમીનને ઉપર નીચે કેમ કરવી જોઈએ? તો કે ભાઈ અળસિયા ઇઝીલી અંદર આવી શકે, અંદર પોષક તત્વો આવી શકે, ખનિજ ક્ષાર આવી શકે, બરાબર, અને બધાને અંદર ઇઝીલી હવા પણ મળી શકે. એટલા માટે મિત્રો જમીનને ખેડાણ કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ચાલો, એના પછી
હવે આપણે જે ખેતીમાં જે આપણે ખેતરમાં જે આપણે ખેતરને ખેડ્યું, ખેતરનું ખેડાણ કર્યું, તો એના માટે સાધનો કયા કયા વપરાય છે? આપણે અત્યારે જોયા કે ભાઈ હળ વપરાય છે, બરાબર છે, ખરપીઓ વપરાય છે, દાંતી વપરાય છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ હળ, કે હળ શું કામ કરે છે. તો સૌથી પહેલાં મિત્રો હળ તમે બધાએ જોયું હશે, બરાબર. કદાચ ના જોયું હોય તો તમને અત્યારે બતાવીશ મેં. તો હળનું કામ છે મિત્રો જમીનને ખેડવા માટે. સૌથી પહેલું કામ શું છે હળનું? જમીનને ખેડવા માટે હળનો ઉપયોગ થાય છે. બીજું બી શું કામ કરે છે? તો ભાઈ ચલો ખાતર છે, તો ખાતરને ભેળવવા માટે, ખાતરને સંમિશ્રિત કરવા માટે, જમીનમાં ભેવ કરવા માટે આપણે હળનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત ખેતરમાં જે વનસ્પતિ ઉગી નીકળે છે જે કામ વગરની છે, સાવ ફાલતુ છે, બરાબર, તો એ વનસ્પતિને નીંદણને કાઢવા માટે પણ આપણે હળનો ઉપયોગ કરી શકીએ છીએ. એમ હળના મુખ્ય 3 પ્રકાર છે, 3 કાર્ય છે: ખેતરને ખેડવા માટે, ખાતરને મિશ્રિત કરવા માટે તો મિશ્ર કરવા માટે, અને નીંદણને દૂર કરવા માટે. હવે મિત્રો જે હળ છે ને એ હળ એ લાકડાનું પણ હોઈ શકે અને લોખંડનું પણ હોઈ શકે. બંને પ્રકારના હળ હોઈ શકે છે. અને હળને ખેંચવા માટે બળદનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર કોઈ જગ્યાએ ઘોડા અને ઊંટનો પણ ઉપયોગ થાય છે, પણ બહુ રેરલી જ, બરાબર છે. બળદનો ઉપયોગ વધારે થાય છે, કે બળદના માથા પર, બળદની ગરદન પર હળને મૂકી દેવામાં આવે અને પછી ખેતરને ખેડવામાં આવે અને જમીન ઉપર નીચે કરવામાં આવે છે. હવે મિત્રો હળમાં કેટલાક ભાગ છે, બરાબર છે. હળમાં કેટલાક ભાગ છે તમને શીખવા બહુ જરૂરી છે. સૌથી પહેલો ભાગ છે હળનો ફાલ, બરાબર છે. તમે જુઓ અહીંયા આકૃતિમાં જોઈ લઈએ. સૌથી પહેલાં મિત્રો તમે જુઓ કે આ જે ભાગ છે ને, આ જે ભાગ છે, આપણે રેડથી બતાવીએ. આ જે ત્રિકોણાકાર ભાગ છે જ્યાં લોખંડની પ્લેટ આવેલી છે, લોખંડની પ્લેટ તમે જોઈ શકો છો. એ લોખંડની પ્લેટ છે ને મિત્રો, એને ફાલ કહેવાય. શું કહેવાય એને ફાલ કહેવામાં આવે. એ ફાલ છે ને એ જમીનમાં અંદર ઘૂસે છે અને પછી જમીનને ધીરે ધીરે ખેડવાનું કામ કરે છે. ક્લિયર થઈ ગયું? ત્યાર પછી મિત્રો આ જે મુખ્ય હાથો છે, બરાબર છે, આ જે મુખ્ય હાથો છે તમે જોઈ શકો છો કે અહીંથી આ ભાગ છે એને મિત્રો હળ શાફ્ટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને હળ શાફ્ટ કહેવામાં આવે. યાદ રાખજો, હળ શાફ્ટ કહેવામાં આવે. અને ત્યાર પછી અહીંયા એક લાકડું મૂકેલું છે, તમે જોઈ શકો છો અહીંયા, જે બળદની ગરદન પર મૂકેલું છે. 2 બળદ છે એટલે બળદની એક જોડ કહેવાય, અને એ બળદની જોડ ઉપર આવી રીતે મૂકેલું છે, બરાબર ને. આ રીતે હળ શાફ્ટ છે. તો આ જે ભાગ છે એને જોત કહેવામાં આવે. એને શું કહેવામાં આવે મિત્રો? જોત પણ કહેવાય અને એને બીમ પણ કહેવાય. તમે બંને બોલી શકો છો, બરાબર. એટલે હળના મુખ્ય 3 ભાગ તમને ખબર હોવી જોઈએ. પહેલો ભાગ કયો છે? ફાલ. ફાલ એટલે શું? તો કે લોખંડની ત્રિકોણાકાર પટ્ટી છે, તમે જોઈ શકો છો કે આ ત્રિકોણાકાર પટ્ટી જે જમીનને ખેડવાનું મુખ્ય કામ કરે છે. ત્યાર પછી જે ફાલ છે જોડાયેલી છે એ મુખ્ય જે હાથો છે, એ હાથાને આપણે હળ શાફ્ટ કહીએ છીએ, હળ શાફ્ટ. અને ત્યાર પછી જે હળ શાફ્ટ જોડવા માટે જે ધરી છે, આ ધરી છે જે બીમ છે, એને આપણે જોત કહીએ છીએ, બરાબર. એટલે આ 3 ભાગ તમને ખબર હોવી જોઈએ. ચાલો આગળ બીજો પ્રકાર છે ઓજારનો ખરપિયો. મિત્રો ખરપિયાનો મુખ્ય ઉપયોગ ખબર કયો છે? ખરપિયાનો મુખ્ય ઉપયોગ છે નીંદણને દૂર કરવા માટે. નીંદણ હોય તો નીંદણને દૂર કરવા માટે જે આપણો પાક ઉગાડ્યો હોય એ પાકની વચ્ચે કેટલીક વનસ્પતિ ઉગી નીકળે છે જે કામ વગરની છે, જે ઝેરી પણ હોય છે, બરાબર, જે ન ઉગવી જોઈએ અને ઉગી જાય છે. તો એને કાઢવા માટે આપણે નીંદણનાશક એટલે કે આ જે છે ને ખરપિયો, એ નીંદણને દૂર કરવાનું મુખ્ય કામ કરે છે, બરાબર છે. નીંદણનો નિકાલ કરવા માટે વપરાય છે. આ ખરપિયો છે ને મિત્રો એ પણ લોખંડનો અને લાકડાનો દંડો હોય છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે કે લોખંડ કે લાકડાનો દંડો આવી રીતે હોય છે. એમાં પણ સેમ વસ્તુ અહીંયા પ્લેટ આવી રીતે મૂકેલી હોય છે મિત્રો. આ પ્લેટ જમીનમાં અંદર જશે એટલે ધીરે ધીરે પછી ખેડાણનું કામ પણ કરશે, એટલે ખેતરને ખેડશે પણ, અને જોડે મિત્રો જે પણ નીંદણ છે ને એ નીંદણને પણ દૂર કરતું રહેશે. અને અહીંયા આ વચ્ચે આવી રીતે આ બીમ મૂકેલો છે, બરાબર. અને અહીંયા આ જે છે ને બીમ, સોરી, આ હળ શાફ્ટ છે અને આ બીમ છે, આ બીમ આ બળદના જે ગરદન પર મૂકવામાં આવે અને પછી સેમ હળમાં જે કરીએ છીએ એવું સેમ આમાં પણ કરવાનું છે. પણ આનું મુખ્ય કામ શું છે? તો આનું મુખ્ય કામ છે નીંદણને દૂર કરવા માટે, બરાબર છે. એક મજબૂત પહોળી અને લોખંડની વળેલી તકતી છે જેના વડે એક છેડે જોડાયેલી હોય છે અને બ્લેડની માફક કામ કરે છે. તમે જોઈ શકો છો કે આ લોખંડની તકતી છે જે બ્લેડની જેમ કામ કરે છે, બરાબર છે. અને આ ખરપિયાનું કામ છે. એના પછી આગળ છે દાંતી, બરાબર. દાંતી શું કામ કરે છે? દાંતી શું કામ કરે છે મિત્રો? દાંતીને આપણે ખરેખર છે ને એક રીતે કલ્ટિવેટર કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? કલ્ટિવેટર. લખી પણ દઈએ છીએ. એનું ઇંગ્લિશમાં નામ છે કલ્ટિવેટર. મિત્રો કલ્ટિવેટર છે ને એ એકચ્યુઅલમાં તમે જોઈ શકો છો આકૃતિમાં કે આ જે ભાગ છે એને કલ્ટિવેટર કહેવામાં આવે, કાં તો કલ્ટી પણ કહેવામાં આવે.
એ કલ્ટી ખબર શું કામ કરે છે? ખેતર આપણી જે ટ્રેક્ટર હોય ને એ ટ્રેક્ટરની પાછળ એને જોડી દેવામાં આવે અને પછી એને લઈ જવામાં આવે, બરાબર. અને મિત્રો અત્યારના જે ખેડૂતો છે ને મોસ્ટલી 90% ખેડૂતો શું કરે છે? આનો ઉપયોગ જ કરે છે, બરાબર. કેમ આનો ઉપયોગ કરે? દાંતીનો ઉપયોગ કેમ કરી રહ્યા છે? વિચારો તો સિમ્પલ છે કે આના કારણે મિત્રો શ્રમ અને સમયની પણ બચત થાય છે, બરાબર. આપણી મહેનત ખાસી બધી ઘટી જશે અને સમય પણ ખાસો બધો ઘટી જશે. એટલા માટે મિત્રો અત્યારના સમયમાં જે ખેડૂતો છે ને એ દાંતીનો ઉપયોગ વધારે કરતા જોવા મળ્યા છે. ક્લિયર છે મિત્રો? એના પછી બીજું બી એક સાધન છે, તમને કહેવાનું રહી ગયું છે, બરાબર. પણ ખાસ યાદ રાખજો કે સમાર, બરાબર, એક સાધન છે, એને સમાર કહેવાય છે. તમે જોજો કે આવી રીતે હળ જેવું હળ સાફ્ટ હોય અને આ બાજુના છેડે એક લાકડું મોટું ગોઠવવામાં આવે, લાકડું મોટું અહીંયા ગોઠવવામાં આવે, અહીંયા આ જોત હોય, અહીંયા બળદ બાંધવામાં આવે અને પછી આ લાકડું ખરું ને એ લાકડું આગળ જશે. હવે ખબર આનું કામ શું છે? તો મિત્રો સમારનું કામ ખાસ યાદ રાખજો કે જ્યારે પણ સૌથી પહેલાં ખેતરને ખેડવામાં આવે ને તો ખેતરને ખેડવામાં આવે ત્યારે મોટા મોટા ઢેફા જે હોય ને એ ઢેફા રહેતા હોય છે. હવે ઢેફાને તોડવા પણ બહુ જરૂરી છે, બરાબર ને. એટલે ઢેફાને ભાંગવા માટે, તોડવા માટે મિત્રો આ સમારનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખજો કે સમારને જ્યારે લઈ જવામાં આવે ત્યારે ઢેફા જે છે ને એ નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જાય છે અને ખેતર આપણું આખું સમથળ થઈ જાય છે. ક્લિયર છે? તો ખાસ આ સાધનો યાદ રાખજો. હળ છે, ખરપિયો છે, સમાર, દાંતી, બરાબર છે. આ બધા જ તમને ખ્યાલ હોવા જોઈએ, એમના ભાગના નામ પણ તમને ખ્યાલ હોવા જોઈએ. તો મિત્રો આગળ આપણે આ વિડીયોમાં આટલું જ રાખવાનું છે, બરાબર છે. આની પછીના જે ટોપિક્સ છે આપણે આની પછીના વિડીયોમાં ક્લિયર કરીશું. ટોપિક કયા કયા બાકી છે આપણા અને કયા કયા પૂરા કરીએ આપણે એકવાર ફરીથી જોઈ લઈએ. તમે જોઈ શકો છો તેવી રીતે આપણે અહીંયા ક્યાં ગયું? આ રહ્યું. ચાલો આપણે પ્રસ્તાવના પૂરી કરી, ક્લિયર થઈ ગયું બધાને. પછી ખેતી પદ્ધતિઓ પૂરી કરી, એ પણ તમને બધા ક્લિયર થઈ ગયું હશે. પછી પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ આપણે જોઈ, બરાબર ને. એમાં આપણે સૌથી પહેલાં શું જોયું? જમીનને તૈયાર કરવી અને ખેતરમાં જે વિવિધ ઓજારો વાપરીએ છીએ આપણે એની પણ આપણે મસ્ત રીતે વાતો કરી. હવે મિત્રો આપણે વાવણી, ખાતર, સિંચાઈ, લણણી, નીંદણ, સંગ્રહ, પશુપાલન આ ટોપિક જે બાકી છે ને મિત્રો એ આપણે આની પછીના વિડીયોમાં ક્લિયર કરાવીશું. તો ખાસ મિત્રો તમને જો વિડીયો ગમ્યો હોય, તમને ખરેખર ખૂબ મજા આવી ગઈ હોય, બરાબર છે, તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને ખાસ જે લોકો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો.